અરે ઓ સાહેબ, તમે ધોરણ 12 ના જ વિડીયો મૂકો છો, ધોરણ 11 ના વિડીયો તો મૂકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ના પણ વિડીયો સામેને ધ્યાનમાં લઈને મૂકવાનો જ છું, એટલે ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. આજે આપણે વાણિજ્ય વ્યવસ્થાન સંચાલનની અંદર ચેપ્ટર નંબર 2 ધંધાકીય સેવાઓ 1 કે જેનામાં વરી પાછો મોસ્ટ ટાઈમ પ્રશ્ન લીધો છે. એક વિદ્યાર્થી કોમેન્ટ કરી, સાહેબ કે તમે ધોરણ 11 ના વિડીયો ક્યારે લઈને આવશો સાહેબ, હજી અપલોડ નથી કર્યા. બધા એમપી વિડીયો સાહેબ મૂકી દે ધોરણ 11 ના પરીક્ષા પહેલા. હું બધા એમપી વિડીયો મૂકી દઈશ, તમારી પ્રથમ પરીક્ષાને કામમાં આવે એવા જ બધા વિડીયો મૂકું છું. એટલે લિમિટેડ વિડીયો હું પહેલા લેવાનો છું કે જે બહુ જ આઈએમપી છે, ને ઘણા બધા વિદ્યાર્થીઓને અમુક તે મુદ્દાની અંદર કન્ફ્યુઝન ક્રિએટ થાય છે સમજવાની દ્રષ્ટિએ. તો પહેલા હું એવા મુદ્દા લેવાનો છું કે જે મારો વિદ્યાર્થી વિડીયો જોયો છે ને એને મુદ્દા સમજાતા નથી. હા, બાકી બધા મુદ્દા તમને મે બી નહીં આવડતા હોય, હોઈ શકે છે એના સિવાયના, તો મને બિંદાસથી કોમેન્ટ કરી શકો છો કે સાહેબ અમને આ ટોપિકને લગતું વિડીયો જોઈએ છે, તો હું એ વિડીયો બનાવીશ. બાકી મારા પાસે યાદી પડી છે કે આટલા મુદ્દા જે છે એ વિદ્યાર્થીઓને સમય માંગી લે છે, તો પહેલા હું એ મુદ્દા લેવાનો છું. સમય અનુસાર દરેક વિડીયો મૂકવાનો છું. પછી અર્થશાસ્ત્ર હોય, વાણિજ્ય વ્યવસ્થા હોય, તેમજ એસપીસીસી હું મૂકીશ. બરાબર, ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યાવાન વેબ વિથ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલની અંદર હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું કે જેનામાં ચેપ્ટર નંબર 2 નો એક પ્રશ્ન લીધો છે, જે મોસ્ટ ટાઈમ કહી શકાય કે એનામાંથી 1 માર્કનો પ્રશ્ન બની શકે, 2 માર્કનો પ્રશ્ન બની શકે, 3 માર્કનો બની શકે, ઇવન લોંગ ક્વેશ્ચન પણ યુનિટ ટેસ્ટની અંદર બનાવવું હોય ને તો બહુ જ સારો પ્રશ્ન છે. જેમાંનો પ્રશ્ન છે વખારનો અર્થ આપી અને તેના પ્રકારો અંગે સમજૂતી આપો. નોટ ડાઉન કરી લેજો. આ બહુ જ પ્રેક્ટિકલ પોઈન્ટ છે કે તમે કોઈ પણ ઇન ફ્યુચર ભવિષ્યમાં બિઝનેસ કરવાના છો, તો બિઝનેસ માટે કરી તમને આ વસ્તુની જરૂરિયાત પડી શકે છે. એને ધ્યાનમાં લઈ તમારી ચોપડીની અંદર આ મુદ્દો આપવામાં આવ્યો છે. આગળનો જે મુદ્દો મેં ચર્ચા કરી હતી વાણિજ્ય વ્યવસ્થાન સંચાલનની ધોરણ 11 માં, જેમાં મેં લીધું હતું વીમાના સિદ્ધાંતો. મને ખ્યાલ છે ઘણા બધા વિદ્યાર્થીઓ વીમાના સિદ્ધાંતો ગોખે છે, એટલે મેં સમજૂતી સહિત લીધું છે. અને જે વિદ્યાર્થી વિડીયો જોયો હશે અને પછી જે પણ પોઈન્ટ કર્યા હશે ને તેમાં ક્યાંક ને ક્યાંક વીમા શબ્દ આવ્યો હશે, તો બધા સિદ્ધાંતો લાગુ પડે છે. જે તે જગ્યાને, જે તે ફર્મને, જે તે પ્રશ્નને પણ વીમાના તમામ સિદ્ધાંતો લાગુ પડે છે. ને હવે લીધું આપણે વખારો, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ગોડાઉન અને સ્ટોરેજ કરવા માટેની જગ્યા. બરાબર, યાદ રાખજો. એને ઇંગ્લિશમાં ઘણા બધા વર્ડ તરીકે પણ ઓળખવામાં આવશે. અમુક જે ગોદામોના પ્રકાર છે ને, એ ગોદામોના પ્રકારને પણ ઇંગ્લિશમાં પૂછી શકાય છે કે આને કયા તરીકે ઓળખવામાં આવે છે. આપણે વિસ્તૃત સમજવાના જ છીએ. અત્યારે બોર્ડ પર તમને પહેલા હું ઇન્ટ્રોડક્શન આપી દઉં કે પ્રશ્ન ખરેખર શું કહેવા માંગે છે. એટલે ચોપડી કદાચ તમે ઉપાડી તમે સાઈડમાં મૂકી શકો છો. આપણે અહીંયા કાંઈ પણ ચોપડીની જરૂરિયાત રહેશે નહીં. માત્ર તમારું ધ્યાન અહીંયા કોન્સેપ્ટની અંદર હોવો જોઈએ કે ખરેખર મુદ્દો શું કહેવા માંગે છે. એ તમને સમજાઈ ગયું ને વિદ્યાર્થીઓ, તો સૌથી ઈઝી ક્વેશ્ચન લાગશે. હા, થોડુંક લેન્ધી તમને લાગી શકે છે કારણ કે મુદ્દો તમારા માટે થોડોક નવો છે. ને બીજી વસ્તુ પ્રકારો છે, અને ખાસ ધ્યાન રાખજો તમારા પ્રશ્નપત્રની અંદર પ્રકારો, પ્રક્રિયાઓ અને લક્ષણો, ફાયદા મર્યાદા આના પછી ચેપ્ટરથી ચાલુ થશે. આ 4 વસ્તુ એવી છે આખા વાણિજ્ય વ્યવસ્થાન સંચાલનની અંદર કે પૂછાશે જ. બરાબર, ઓકે, યસ. હવે સૌથી પહેલા આપણે અર્થ લઈને જે 1 માર્ક્સમાં તમને કામ આવી શકે. શું કહે છે કે વખાર એક એવી સેવા છે કે જ્યાં પેદાશનો સંગ્રહ થાય છે. વિચાર કરો કેટલી સરળ વ્યાખ્યા આપી છે કે જ્યાં શું થાય છે, પેદાશનો સંગ્રહ થાય છે. યાદ રાખજો, આનામાંથી 2 માર્કનો પ્રશ્ન બની શકે છે કે વખાર એ તૃષ્ટિગુણનું સર્જન કરે છે, સમજાવો. તો આગળના ચેપ્ટર નંબર 1 માં પણ મેં મુદ્દો સમજાવ્યો ધંધાના લક્ષણોમાં, ત્યારે તૃષ્ટિગુણનો મેં વસ્તુ સમજાવી હતી કે તૃષ્ટિગુણ છે એ 3 રીતે થાય છે. યાદ રાખજો, ન જોયું હોય તો ખાસ એ ધંધાના લક્ષણોની અંદર મેં સમજાવ્યું છે. છતાં પણ અહીંયા હું તમને શોર્ટમાં સમજાવી દઉં છું. ધંધાના લક્ષણોમાં પણ કહે છે કે ધંધો જે છે તૃષ્ટિગુણનું સર્જન કરે છે, એમ વખાર એટલે કે જે ગોડાઉન છે એ પણ તૃષ્ટિગુણનું સર્જન કરે છે. તો તૃષ્ટિગુણ 3 રીતે થાય. એક તો સ્થળની દ્રષ્ટિએ. હવે મને કહો કે તમે એમ સમજી લો કે ગુજરાતમાં બેઠા છો ને મહારાષ્ટ્રમાં માલ મોકલવું છે, તો ગુજરાતમાં જે માલ તમે રાખ્યો છે એ મહારાષ્ટ્રમાં જે તે મહિનામાં જ જોઈશે, એના સિવાય જોઈશે નહીં. તો તમે સ્થળની દ્રષ્ટિએ શું કર્યું હશે, તો કે ગુજરાતની અંદર જ માલનો સંગ્રહ કરી રાખ્યો છે. અને કહેવામાં આવે છે શું, તો કે સ્થળની દ્રષ્ટિએ તૃષ્ટિગુણ. પછી જ્યારે પણ જે સમયે જરૂરિયાત ઉદ્ભવશે ત્યારે તમે એ માલ છે એ જે તે જગ્યાએ પહોંચાડશો, તો પહોંચાડવા માટે ત્યાં વળી પાછું થોડાક સમય સુધી શું રાખવું પડશે સાહેબ, એને સ્ટોર રાખવું પડશે. એટલે સમયની દ્રષ્ટિએ શું થયું, તૃષ્ટિગુણનું સર્જન થયું. અને ત્રીજો સ્વરૂપની દ્રષ્ટિએ, એ આપણે સમજવાના છીએ, પુનઃ નિકાસની અંદર આવવાનો છે. બરાબર, ઓકે, યસ. તો યાદ રાખજો, પેદાશનો સંગ્રહ થાય છે તેને આપણે ગોદામ તરીકે ઓળખીએ છીએ અથવા તો વખાર તરીકે પણ ઓળખીએ છીએ. મેન વાણિજ્ય વ્યવસ્થાન સંચાલનની અંદર આ વસ્તુને વખાર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, પેદાશને તેના મૂળ સ્વરૂપમાં યાદ રાખજો અકબંધ રીતે શું કરવાનું છે, રહે તે માટે રાખવામાં આવે છે. મતલબ કે મને કોઈ પણ વસ્તુ એમ સમજી લો ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં મોકલવી છે, તો મેં જે વસ્તુ બનાવી છે, એક્ઝામ્પલ તરીકે આ જે મેં વસ્તુ બનાવી છે, જે સ્વરૂપમાં મેં બનાવી છે એ જ સ્વરૂપમાં ત્યાં સંગ્રહ થઈ શકે એના માટે કરીને પણ શેનો ઉપયોગ કરવામાં આવે છે સાહેબ, વખારનો ઉપયોગ કરવામાં આવે છે. અર્થ સાવ ઈઝી છે. બરાબર, હવે તમને સમજાઈ ગયું હશે. ઓકે, એટલે ગોખતા નહીં, બસ. ઓકે, યસ. પછી શું કહે છે, પ્રકારો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. યાદ રાખજો કે આ પ્રશ્ન 2 માર્ક
અથવા 3 માર્ક અને કદાચ યુનિટ ટેસ્ટ લેવી હોય તો 5 માર્કની અંદર પણ પૂછી શકાય. હા, ધોરણ 11 ની અંદર કેટલાક પ્રશ્નો એવા છે તમને એમ લાગે સાહેબ ન પૂછાઈ શકે, પણ 5 માર્ક્સમાં પૂછી શકાય એને કમ્બાઈન કરીને, બરાબર? ઓકે, યસ. હવે શું કહે છે એની અંદર સૌથી પહેલા પ્રકાર જે છે, મુખ્ય પ્રકારો કેટલા છે આપણને યાદ રાખવાના છે. પેટા પ્રકારો આપણે કરવાના છે, તો યાદ રાખજો સૌથી પહેલો મુખ્ય પ્રકાર છે માલિકીની દ્રષ્ટિએ વખારનો પ્રકાર. માલિકી એટલે કાં તો પોતાની હશે કાં તો બીજાની હશે, એ હશે, બરાબર? ઓકે, એટલે કે જ છે એક તો ખાનગી માલિકી હશે ને બીજી કઈ છે જાહેર માલિકી છે. આપણે સમજવાના છે, મેઇન મુદ્દા જોઈ લઈએ. ઓકે, માલિકીની દ્રષ્ટિએ વખારના પ્રકાર. પછી આવે છે જકાતની દ્રષ્ટિએ વખારના પ્રકાર. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન યાદ રાખજો કે આને સેપરેટલી પૂછી શકાય છે 2 માર્કની અંદર અથવા ડિપેન્ડ્સ ઓન પેપર સેટ 3 માર્ક્સમાં પણ પૂછી શકાય છે. મેં સમજૂતીમાં કીવર્ડ્સ જ લીધા છે, તો કહીશ તમને કયા બીજા શબ્દો છે ધ્યાનમાં લેવાના છે. ઓકે, જેના પણ મુખ્ય 2 પ્રકાર છે. એક તો જકાત ભરેલા ગોદામો એટલે કે વખારો, અને બીજો જકાત નહીં ભરેલ વખારો, જેને ઇંગ્લિશમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બોન્ડેડ ગોદામો તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, બરાબર છે ઇંગ્લિશ વર્ડ, પણ એ લોકોએ ગુજરાતીમાં અહીંયા ટ્રાન્સલેટ કરીને પણ લખ્યું છે બોન્ડેડ, બરાબર છે અંગ્રેજી શબ્દ. ઓકે, પછી ઉપયોગની દ્રષ્ટિએ જે છે એ વખારના પ્રકારો, જેના વળી પાછા 2 પ્રકાર આવે છે. એક તો સામાન્ય અને બીજો વિશિષ્ટ. એમાં વિશિષ્ટ છે બહુ જ સમજવા લાયક છે, તમને ભવિષ્યમાં કામ આવશે. આ સેક્ટરની અંદર બિઝનેસમાં તમને જરૂર પડશે તો આ વખાણની જરૂર પડી શકે છે. તમારો જે પ્રકારનો ધંધો છે એના ઉપર ડિપેન્ડ કરે છે, પણ આની જરૂર પડી શકે છે, બરાબર? આ હતા વખારોના મુખ્ય પ્રકારો. હવે આપણે વિસ્તૃત સમજીએ છીએ. ધ્યાન આપજો, 2 વસ્તુ તમારી અહીંયા હોવી જોઈએ. એક, તમારો જે કોન્સન્ટ્રેશન છે અહીંયા ધ્યાન હોવું જોઈએ, અને તમે જે સાંભળો છો અને જોવો છો એ એકદમ વ્યવસ્થિત જોજો. નકા આ પ્રશ્ન તમને ટિપિકલ લાગશે. અઘરો નથી, પણ તમે બનાવશો તો બની શકે છે. ધ્યાનપૂર્વક સમજજો. થોડોક લેન્ધી લાગશે, પણ બહુ જ મસ્ત પ્રશ્ન છે. કદાચ 5 માર્ક્સમાં પૂછાઈ જાય છે ને તો વિદ્યાર્થીઓ રોકડા માર્ક્સમાંનો આ પ્રશ્ન છે, બરાબર? 3 માર્ક્સમાં પૂછાય તો સાવ ઈઝી છે, બરાબર? ઓકે, યસ. હવે ધ્યાન આપજો, આપણે પહેલો પ્રકાર અહીં છે જે છે માલિકીની દ્રષ્ટિએ. 2 પ્રકાર છે, એક ખાનગી અને બીજો જાહેર. આ 1 માર્કમાં પૂછાઈ શકે પ્રશ્ન કે આની દ્રષ્ટિએ વખાણના કયા પ્રકારો છે, ત્યારે જવાબમાં આ કામ આવશે. ઓકે, હવે ખાનગીમાં શું કહે છે, સાવ ઈઝી છે કે વેપારી કે ઉત્પાદકો પોતાના માલના સંગ્રહ માટે તેમની જરૂરિયાત અનુસાર પોતાની માલિકીના વખારો રાખે છે. 3 વર્ડ નીચે મેં અંડરલાઈન કરી રિપીટ કરું છું કે વેપારી કે ઉત્પાદકો પોતાના માલના સંગ્રહ માટે. આ શબ્દ શું આવ્યો? પોતાના માલનો સંગ્રહ, મતલબ પર્સનલ યુઝ માટે પોતે કરશે, બરાબર? ધારો કે હું વેપારી છું તો મારા માટે કરીને જ સ્પેશિયલ મને જે સગવડ જોઈતી હશે એના માટે કરી મારી માલિકીનું જે પણ વસ્તુ રાખું છું એને કહેવામાં આવે છે શું? તો કે ખાનગી વખારો. એટલે જો કે છે તેમની જરૂરિયાત અનુસાર, મતલબ કે જે વ્યક્તિ માલિક છે કે ઉત્પાદક છે એની જરૂરિયાત અનુસાર જ હશે. એમાં બીજા કોઈ વ્યક્તિની જરૂરિયાતને ધ્યાનમાં લેવામાં આવશે નહીં, કારણ કે ખાનગી છે, બરાબર? ઇંગ્લિશમાં કહીએ તો પર્સનલ ગોડાઉન છે, બરાબર? ઓકે, અનુસાર પોતાની માલિકીના વખારો રાખે છે કે જેની અંદર એમ સમજી લો ઓનરશિપ પણ કોના પાસે હશે માલિકી? તો કે જે તે ઉત્પાદક કે વેપારી જે એનો માલિક છે એના પાસે જ હશે. સાદી ભાષામાં કહું તો હું બિઝનેસ કરું છું, મારા માલના સંગ્રહ માટે મને જે જરૂરિયાત હશે એ જરૂરિયાત ધ્યાનમાં લઈને હું વખાર બનાવીશ, એને ખાનગી વખાર કહેવામાં આવે છે. આ સાદી ભાષામાં જે મેં તમને સમજાવ્યું છે એ મહેરબાની કરી પરીક્ષામાં લખતા નહીં. મને ખ્યાલ છે ઘણા બધા વિદ્યાર્થીઓનું પેપર ચેક કરતું મને ખબર પડી આવે, અમે ક્લાસમાં સમજાવીને ઉદાહરણ તો એ ઉદાહરણ સમજાવીને આવે છે. વિદ્યાર્થીઓ નહીં ચાલે હોય. ઘણી વખત હું આ વસ્તુ જોઉં છું કે ભલે એવું નથી કેતો કે તમે હો કે ન હો, પણ ધ્યાન રાખજો એવા ઘણા વિદ્યાર્થીઓ હોય કે પરીક્ષાની અંદર મુદ્દો સમજેલું હોય, યાદ ના આવે તો ઉદાહરણને સમજાવી આવે. વિદ્યાર્થીઓ, આપણા માટે ધોરણ 11 નવો છે, મને ખ્યાલ છે સ્ટાર્ટિંગમાં સેટ થતા થોડીક વાર લાગશે, પણ એવું ક્યારેય પ્રયત્ન ન કરજો કે ઉદાહરણ પહેલા લખો ને પછી એને સમજાવવું. નહીં મળે માર્ક્સ. હું ચોખ્ખો કહી દઉં છું, મારા ઘણા વિડીયોની અંદર મેં ઉદાહરણ તમને સમજાવવા માટે લીધા છે કે પરીક્ષાની અંદર મુદ્દો કદાચ ભૂલાઈ જાય છે તો ઉદાહરણને તમે સમજ્યો છે તેને ધ્યાનમાં લઈ તમે મુદ્દાને સમજૂતી આપી શકો છો, પણ ઉદાહરણ સમજાવી દો ને વિદ્યાર્થીઓ, એ આપણા માટે વ્યાજબી નથી, બરાબર? હવે ધ્યાન રાખજો. ઓકે, યસ. શું કહે છે અંદર? હવે બીજો પ્રકાર આવે છે જાહેર. સાદી ભાષામાં કહું, જેટલા પણ હું પ્રકાર કરવાનો છું ને એમાં પ્રથમ પ્રકાર સમજાઈ ગયો ને તો એનો ઓપોઝિટ એ બીજો પ્રકાર હશે. તફાવત કહી શકાય કે ખાનગી અને જાહેર વખાણ તફાવત આપો તો એક એક મુદ્દો લઈ શકાય જો 1 માર્કમાં પૂછાય તો, બરાબર? ઓકે, યસ. શું કહે છે કે જાહેર જનતાના ઉપયોગ માટે, જોઈ લો વર્ડ કયો બદલી ગયો, કે જાહેર જનતાના ઉપયોગ માટે કરવામાં આવતા વખારો. આની અંદર વ્યક્તિ કોઈ પણ યુઝ કરી શકશે એ વખારને, બરાબર? એમાં કોઈની માલિકી હશે નહીં, કોઈ એક વ્યક્તિની, બરાબર? જાહેર જનતાના ઉપયોગ માટે કરવામાં આવતા વખારોનો ઉપયોગ, કે આની અંદર કોઈ પણ વ્યક્તિ એમ છે એ વખારનો ઉપયોગ કરી શકશે, મતલબ એ ગોડાઉનનો ઉપયોગ કરી શકશે, બરાબર? ઓકે, કે છે કે આ વખારોની માલિકી પણ અંગત વ્યક્તિ કે સંસ્થાની હોય છે. હવે અહીંયા વસ્તુ નવી આવી, ધ્યાન રાખજો કે આ જે જાહેર વખારો છે ને એની માલિકી 2 લોકોની હોઈ શકે. કયા 2 વ્યક્તિ? જો કે છે કાં તો અંગત વ્યક્તિ અથવા તો અંગત કોઈ પણ સંસ્થાની હોઈ શકે છે.
હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. આની અંદર શું કે છે ખબર છે કે હું જો વખાર જે છે એ જાહેર ધોરણે બનાવું છું તો એની અંદર બાકી બધી જાહેર જનતાને છૂટ આપીશ કે તમે તમારી વસ્તુ મારા ગોડાઉનની અંદર રાખવા માંગો છો, મારા વખારોની અંદર રાખવા માંગો છો તો તમે રાખી શકો છો. સાદી ભાષામાં કહું ને તેનો ઉપયોગ બધા લોકો કરી શકશે. પછી એ ખાનગી માલિકીનો પણ હોય અથવા ખાનગી સંસ્થા પણ હોઈ શકે છે. આ યાદ રાખજો. ઘણા લોકોને એમ લાગે છે કે સરકારી હોય, નહીં, ભૂલ થાય છે તમારી. હું એટલે જ રિપીટ કરું છું આ મુદ્દાને કે છે જાહેર પણ એની માલિકી વ્યક્તિની પણ હોઈ શકે છે. આ ઉદાહરણમાં શું કહે છે કે પોતાના માટે બનાવે છે વ્યક્તિ. આનામાં શું કહે છે વ્યક્તિ બનાવે છે પણ પોતા માટે નથી બનાવતો, બાકી બધાના ઉપયોગ માટે પણ બનાવે છે. આ મેજર ડિફરન્સ છે. ઘણા લોકો અહીંયા લખીને આવે છે સરકારી માલિકી, વિદ્યાર્થીઓ ન આવે. ખાસ ધ્યાનપૂર્વક મુદ્દાને સમજજો. ઘણા મુદ્દા એવા છે તમને લાગે એમ કે ના આ હું વિચારું છું વસ્તુ સાચી છે પણ નહીં, અહીંયા ખોટી છે. અહીંયા સરકારી માલિકી નથી. આ વર્ડ રિપીટ કરું છું, બરાબર? મુદ્દામાં લખવાનું નથી પણ સમજાવવા માટે હું તમને કહું છું. ઓકે, યસ. ધંધાદારી કે અન્ય લોકો ભાડું ચૂકવીને આ સેવાનો લાભ લઈ શકે છે. હવે ખબર પડી ગઈ. વખાર ભલે મારો છે પણ તમે ઉપયોગ કરી શકો છો, પણ શરત એક, તમને શું ચૂકવવું પડશે? એનું ભાડું ચૂકવવું પડશે. સાદી ભાષામાં કહું તો રેન્ટ આપવું પડશે, જે પણ સગવડ લેવા માંગો છો એનું, બરાબર? ઓકે, વેલ એન્ડ ગુડ. હવે તમે સમજી ગયા છો કે આ મુદ્દામાં શું મેજર ડિફરન્સ હતા. એ ઘણા લોકોના મગજમાં એવું થતું હતું કે આ જે છે ખાનગી છે, આ જે છે જાહેર છે. જાહેરનો મતલબ કે પબ્લિક યુઝ કરી શકશે એનો ઈ, બરાબર? સરકારી નહીં. રિપીટ કરી દઉં છું. આ મુદ્દો ઘણાને કન્ફ્યુઝ ક્રિએટ કરે છે આ મુદ્દો, એટલે તમને કહું છું આને સ્ટાર કરજો તમારા માટે. ઓકે, શું કહે છે? હવાઈ મથકો, રેલવે સ્ટેશનો, બંદરો પર આવા વખારો જોવા મળે છે. માલની જાળવણી અને સુરક્ષા સગવડ આપે છે. સાદી ભાષામાં કહું તો એક્ઝામ્પલ તરીકે હું મહારાષ્ટ્રમાં રહું છું અને મેં યુએસ થી માલ મંગાવ્યો છે બાય ફ્લાઇટ, બરાબર? તો આની અંદર થશે શું કે જે માલ આવ્યો છે વિદ્યાર્થીઓ, એ થોડાક સમય સુધી મને શું રાખવો પડશે? તો સાહેબ તમને એરપોર્ટ પર રાખવો પડશે. તો એરપોર્ટ પર મને સગવડ કોણ આપશે? એરપોર્ટ ઓથોરિટી આ સગવડ આપે નહીં. હા, આ વસ્તુ માટે કરી અલગથી વ્યવસ્થા કરવામાં આવે એ એરિયાની અંદર આવા પ્રકારના વખારો પૂરા પાડવામાં આવે. અને મે બી તમે નોટ ડાઉન પણ કર્યો હશે, બરાબર? જોજો હવે જ્યારે જાઓ ત્યારે આમાં ઘણા બધા આવે છે. એટલે યાદ રાખજો, હવાઈ મથકો આવી શકે, રેલવે સ્ટેશન આવી શકે, બંદર એટલે પોર્ટ ઉપર. આ સૌથી વધુ પ્રચલિત સગવડો વિદ્યાર્થીઓ તમને કીધું પોર્ટ ઉપર છે, બંદરો ઉપર હશે. કે અદાણી પોર્ટ છે તો તમે ત્યાં જશો ને વિસ્તારની અંદર, મુન્દ્રા કચ્છની અંદર, તો ઘણા બધા વિદ્યાર્થીઓ આવા ગોડાઉન જોવા મળશે. કારણ કે ઘણા બધા એમ સમજી લો કે ડોક આવે છે, બહારથી માલ મંગાવીએ છે તો એ બધા માલનો સંગ્રહ કરવો પડે. જો તમે સંગ્રહ ન કરો તો એ પણ વસ્તુ મંગાવી છે એનું સ્વરૂપ ચેન્જ થઈ શકે છે. કારણ કે એને રાખવા માટે યોગ્ય સ્થળ ને જગ્યા ને યોગ્ય સગવડ જોઈએ છે. કઈ સગવડો, કેવા પ્રકારો એ આવવાનો જ છે પાછળ, બરાબર? ઓકે, બંદરો પર જોવા મળે છે, બરાબર? એનામાં શું પ્રોવાઈડ કરવામાં આવે છે? યાદ રાખજો, એક તો માલની જાળવણી મતલબ સિક્યોરિટી અને એમ સમજી લો કે સર્વિસ પૂરી પાડવામાં આવે છે કે ભાઈ આ માલને કઈ જગ્યાએ રાખવો જોઈએ છે, એના ઉપર વોચ રાખવા જેવી છે. અમુક એવા માલ જે છે કે એવી વસ્તુ છે કે જેને ધ્યાન રાખવી પડશે, એની મોનિટરિંગ કરવી પડશે. તો બધી સગવડો એ વખારોમાં પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર? ઓકે, યસ. તેમાં માલ રાખનારને માલની વિગતો દર્શાવતી હસ્તાંતરણીય રસીદ આપવામાં આવે છે. આ મોસ્ટ ટાઈમથી કહી દઉં તમને સમજવાની દ્રષ્ટિએ કે એમ સમજી લો, મેં તમને પહેલા જ કીધું કે મેં યુએસ માંથી માલ મંગાવ્યો છે. સાંભળજો, મહારાષ્ટ્ર એરપોર્ટ ઉપર આવી તો હું એ એરપોર્ટ ઉપર જે પણ માલ કે વસ્તુ રાખીશ તો મને એક ચિઠ્ઠી આપશે, ટ્રાન્સફરેબલ. અહીંયા શબ્દ આવે છે હસ્તાંતરણી, મતલબ ટ્રાન્સફરેબલ. કે મેં માલ ભલે યુએસ થી મંગાવ્યો છે, બરાબર, મહારાષ્ટ્ર એરપોર્ટ ઉપર આવી ગયો છે, પણ એ મારા માટે નથી માલ, XYZ પાર્ટીને આપવાનું છે. તો હું શું કરીશ ખબર છે? એ પર્ટિક્યુલર ઓથોરિટી જે છે, એરપોર્ટ ઓથોરિટી ની બાજુમાં જે પણ સગવડ પ્રોવાઈડ કરતા હશે અથવા પોર્ટની આજુબાજુ જે પણ સગવડ પ્રોવાઈડ કરતા હશે એને હું એ જ કહી દઈશ કે મારા નામની જે આ વસ્તુ જે છે તમે આને ટ્રાન્સફર કરી શકો છો. સાદી ભાષામાં કહું તો મેં માલ મંગાવ્યું છે, બરાબર, યુએસ થી મહારાષ્ટ્રની અંદર, મને ચિઠ્ઠી મળી, મેં તમને ચિઠ્ઠી આપી, તમે ચિઠ્ઠી એ પર્ટિક્યુલર જે પણ વખારની અંદર જઈ તમે એ વસ્તુ છોડાવી શકો છો. એટલે આ વસ્તુ બહુ જ કામ આવે છે ઉત્પાદકોને. પોતે વસ્તુ નથી મંગાવી, બીજા માટે મંગાવી છે, તો આ વસ્તુ જે છે આ વખારો પ્રોવાઈડ કરે છે. સાદી ભાષામાં કહું તો આપણો માલ પણ આવી જશે અને જેને પહોંચાડવો છે, જેને આપવાનો છે, એને માલ મળી પણ જશે, બરાબર? એને કલેક્ટ કરી શકશે. સાદી ભાષામાં કહીએ તો આ સગવડ બહુ સારી કહેવાય, બરાબર? સમજો, કામ આવશે આગળ. એટલે પછી આ જે જકાતની દ્રષ્ટિએ જે છે એ વખારના પ્રકારો, મારી દ્રષ્ટિએ વિદ્યાર્થીઓ આ મુદ્દો છે ને બહુ જ મસ્ત છે, સમજવા જેવો છે. કારણ કે બહુ જ પ્રેક્ટિકલ પોઈન્ટ છે. આજની તારીખમાં આ બધા વખારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે તમારી ચોપડી અંદર મૂકવામાં આવ્યો છે. અને આ જ વસ્તુ એવી છે, કસ્ટમ, તમે સાંભળ્યું હશે કે કસ્ટમ ની અંદર જે છે અમારો જે પણ પોર્ટ ઉપર માલ મંગાવ્યો હતો એ અટકી ગયો છે અથવા થોડા સમય માટે કરી હજી પેડ થયો નથી એના ઉપર ટેક્સ, ને અમે કાંઈ પણ વસ્તુ રાખવી છે, શું કરશું? તો આ બધા પ્રકારોનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર? એટલે ધ્યાન આપજો કે સૌથી પહેલું આવે છે જકાત ભરેલ
ગોદામો, બરાબર, જેને શું કહેવામાં આવે છે, ટેક્સ ભરેલો, જકાત. એટલે તમે સાંભળ્યું હશે કે કસ્ટમમાં ટેક્સ તમે જ્યાં સુધી પેડ ન કરો, કે કસ્ટમ ક્લિયરન્સમાં તમારો માલ જ્યાં સુધી ક્લિયર ન થાય તો તમારો માલ આગળ તમે ક્યાંય જઈ શકે નહીં, એ ત્યાં સ્ટોપ થઈ જાય. તો આવા બધા માલનો સંગ્રહ ક્યાં કરવામાં આવે, તો બધું અહીંયા આવશે, બરાબર. ઓકે, યસ. કે આયાત કરેલ માલ ઉપર આયાત જકાત ચૂકવ્યા પછી, યાદ રાખજો, તાત્કાલિક વાહન વ્યવહારની સુવિધા ઉપલબ્ધ ન હોય. રાતના 3 વાગે તમારો માલ પોર્ટ ઉપર આવ્યો છે ડોકમાંથી, તો 3 વાગે તમને મે બી વાહન વ્યવહારની સગવડ નથી મળતી, તો તમે એના ઉપર ટેક્સ ચૂકવી દીધો છે. વર્ડ હું બોક્સ કરું છું, ધ્યાન રાખજો. આયાત જકાત ચૂકવ્યા પછી, આનો મેજર વર્ડ છે કે તમે કોઈ પણ ટેક્સ પેડ કરવાનો છે ક્લિયરન્સ ડિપાર્ટમેન્ટમાં, કસ્ટમમાં જઈને તમે પેડ કરી દો છો વિદ્યાર્થીઓ, ને તમારો માલ જે છે એ રિલીઝ થઈ જશે કસ્ટમમાંથી, કે જે પણ પ્રોસેસ કરવાની છે ડ્યુટી તમે પેડ કરી નાખી, પછી તમારો માલ ફ્રી પડ્યો છે, એ ટેક્સ પેડ છે. તો આવા બધા માલનો સંગ્રહ ક્યાં થાય? કારણ કે અમુક સમયગાળા સુધી તમને એ વાહન વ્યવહારની સગવડ મળે નહીં, તો તમને એ પોર્ટ ઉપર કે જે પણ જગ્યા છે, તમે પછી બાય એર મંગાવ્યો, બાય સી મંગાવ્યું હોય, બરાબર, તો આ બધા વસ્તુઓનો સંગ્રહ કરવા માટે જગ્યા જ જોઈએ, નકર તમારો માલ બગડી શકે છે, બરાબર. તો આના માટે કરીને પણ આવા બધા શું થાય છે, જકાત ભરાયેલા ગોદામોનો ઉપયોગ કે વખારોનો ઉપયોગ થાય છે. હું વર્ડ વારંવાર 3 રિપીટ કરું છું, એક ગોદામો, બીજો વખાર અને ત્રીજો ગોડાઉન, બરાબર. આ ત્રણેય વસ્તુ એક જ છે. ઓકે. બંદરો, હવાઈ મથકો અને સરહદી વિસ્તારોમાં જકાત ભરાયેલ, યાદ રાખજો, માલનો સંગ્રહ કરવા માટે આ પ્રકારના વખારો રાખવામાં આવે છે. મેં મેઇન કીવર્ડ્સ લીધા છે, એટલે ડોટ ડોટનો મતલબ તમે સમજી શકો છો, આગળ વિસ્તૃત સરળતાથી થઈ શકશે. એટલે આ હતા શું, તો કે જકાત ભરાયેલા વખારો, બરાબર. ઓકે. હવે આનો ઓપોઝિટ, જકાત ન ભરાયેલા વખારો, જેને ઇંગ્લિશમાં શેના તરીકે ઓળખવામાં આવે છે, યાદ રાખજો, બોન્ડેડ ગોદામો તરીકે અથવા બોન્ડેડ ગોડાઉન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. સાદી ભાષામાં કહું તો એના પર ટેક્સ પે થયો નથી ને તમને માલ રાખવો પડે છે એક જગ્યાએ, એને કહેવામાં આવે છે બોન્ડેડ ગોદામો. તમને આવીને કોઈ કહે કે મારો માલ બોન્ડેડ ગોદામોમાં પડ્યો છે કોર્ટમાં, એનો મતલબ કે એના ઉપર ટેક્સ ચૂકવાયો નથી, બરાબર. આવી રીતે પ્રોનાઉન્સિએશન કરવાનું હંમેશા તો તમને ઘણું કામ આવશે કોમર્સ વિશે આગળ પણ પ્રેક્ટિકલી. ઓકે, કે છે કે પુનઃ નિકાસ માટે વર્ડ આપણે સમજવાના છે, નીચે પણ આવે છે પુનઃ નિકાસ એટલે શું, અને આગળ ચેપ્ટર નંબર 1 માં પણ આવી ગયો છે, પણ આપણે તો સમજી લેશું. પુનઃ નિકાસ માટે આ આશીર્વાદ રૂપ બને છે, યાદ રાખજો, બરાબર. કે એમ સમજી લો કે પુનઃ નિકાસ તમને બધાને ખ્યાલ હશે. આપણે એક એક્ઝામ્પલ થી સમજીએ કે સપોઝ એમ સમજી લો કે હું યુએસ માલ મોકલાવું છું, સાંભળજો, યુએસ વાળા છે એ યુકે ને માલ મોકલાવે છે, તને શું કહેવાય, પુનઃ નિકાસ થઈ. મેં નિકાસ કરી અને એને પણ નિકાસ કરી નાખી. તો આવા બધા જ્યારે પણ માલ આપણને સંગ્રહ કરવાની જરૂર પડે ત્યારે આ પ્રકારના ગોદામો જે છે ને એ આશીર્વાદ રૂપ છે. ઇન્ડિયાના પોઈન્ટ ઓફ વ્યૂ થી એક્ઝામ્પલ લઈએ કે એમ સમજી લો કે મને જે છે યુકે ને વસ્તુ મોકલવાની છે, બરાબર. યુકે વાળા વસ્તુ તૈયાર કરી વળી પાછો કોને મોકલશે, યુએસ વાળાને મોકલશે. તો આવી રીતે શું થાય છે, માલની પુનઃ નિકાસ થાય છે કે ભાઈ હું યુએસ થી માલ મંગાવું છું, એના ઉપર પ્રોસેસ કરી અને હું યુકે મોકલવાનો છું. પ્રોસેસમાં એમ સમજી લો માત્ર હું પેકિંગ કરીશ ને મારી બ્રાન્ડિંગ ને લેબલિંગ કરી અને હું મૂકી દઈશ માલ, બરાબર. એનો મતલબ મેં શું કર્યો કહેવાય, પુનઃ નિકાસ કર્યો કહેવાય. તો આ વચ્ચેના સમયગાળાની અંદર મને જે પણ પ્રોસેસ કરવાની હશે ને વિદ્યાર્થી મિત્રો, એ હું બોન્ડેડ ગોદામોમાં કરી શકીશ કે ભાઈ લેબલિંગ છે, બ્રાન્ડિંગ છે, થોડો ઘણો ચેન્જીસ કરવો છે, એ કરી સીધો માલ હું શું કરીશ, મોકલાવી દઈશ. આને કહેવામાં આવે છે પુનઃ નિકાસ, બરાબર. તમે આગળ ચેપ્ટર નંબર 1 માં સમજી ગયા છો, પણ મેં ફરીથી એટલે લીધો કે મે બી ઘણા વિદ્યાર્થીઓને એ મુદ્દો ત્યાં સમજાણું ન હતો, હવે તમને સમજાઈ જશે. ઓકે, હવે શું કહે છે એની અંદર કે યસ, હવે આ મુદ્દો ખબર પડી ગઈ ને કે પુનઃ નિકાસ માટે આ જે પ્રકારના ગોદામો છે કેવા છે, આશીર્વાદ રૂપ છે. એક માર્કનો પ્રશ્ન, કયા પ્રકારના ગોદામો જે છે પુનઃ નિકાસ માટે શું છે, આશીર્વાદ રૂપ બને છે? તો જવાબમાં શું આવશે સાહેબ, બોન્ડેડ ગોદામો, જકાત ન ભરાયેલા ગોદામો, બરાબર. બે માંથી એક તમે લખી શકો છો. શક્ય ત્યાં સુધી વખાર શબ્દનો પ્રોનાઉન્સિએશન પરીક્ષાની અંદર કરજો, લખજો, પેપરની અંદર સારું લાગશે, બરાબર. ઓકે, યસ. આયાત કરે માલની પુનઃ નિકાસ કરવી હોય ત્યારે માલનું વર્ગીકરણ, જો વર્ડ આવે શું, વર્ગીકરણ અને પુનઃ પેકિંગની સગવડો માટે આ પ્રકારના ગોદામો છે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. વર્ડ આવે શું, વર્ગીકરણ. સોર્ટિંગ, તમે સાંભળ્યું હશે કે ભાઈ આપણે યુએસ થી માલ મંગાવ્યો છે પણ અલગ અલગ સ્ટાન્ડર્ડમાં મંગાવ્યું છે અને મોકલ્યું ભેગું છે. હવે આપણે શું કરશું અહીંયા, તો કે આવા ગોદામોની અંદર એ માલની સોર્ટિંગ કરશું, ગ્રેડ એ, ગ્રેડ બી, ગ્રેડ સી, અને પછી એને ફરીથી પુનઃ પેકિંગ કરી અને આપણે યુકે મોકલી દેશું. તો આ બધી જ સુવિધાઓ માટે કરી વિદ્યાર્થીઓ તમે ટેક્સ ચૂકવ્યો નથી ત્યાં સુધી તમને અમુક માલ અહીંયા રાખવો પડશે, બરાબર. ઓકે, યસ, આ યાદ રાખજો, બહુ જ કામનો મુદ્દો છે. મેં તમને પહેલા જ કીધું કે આ વસ્તુ નવી છે અને હા, આનો અર્થ મેં લખ્યું નથી પણ હું સમજાવી દઉં છું. આ જ છે કે આયાત કરેલ માલ ઉપર આયાત જકાત ચૂકવવી ન હોય તેવા પ્રકારના માલની સુવિધા માટે તાત્કાલિક ઉપયોગમાં લેવામાં આવતા વખારોની સગવડને જકાત ન ભરેલ ગોદામો
કે જકાત ન ભરેલ વખારો કે બોન્ડ ગોડાઉન તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યાખ્યા છે એની, મેં બોર્ડ ઉપર લખી નથી. રીઝન ઇઝ ધેટ કે ઓલરેડી આ જ વસ્તુ રિપીટ થાય છે. ફરક કેટલો છે? ચૂકવી નથી, બરાબર. આયાત જકાત કે જે ટેક્સ ચૂકવવાનો છે આપણે અહીંયા ચૂકવ્યું નથી, એ એની વ્યાખ્યામાં આવશે. ખાસ ઈ પોઈન્ટ અહીંયા નોટ ડાઉન કરી નાખજો. હું લખું છું રેડ પેન થી કે અર્થ છે એ અલગથી આપણને લખી લેવાનો છે, કારણ કે ઈઝી છે એટલે મેં લીધું નથી, બરાબર. ઓલરેડી આપણે સમજી લીધું છે એ જ છે. ઓકે, એના પછી આવે છે ઉપયોગની દ્રષ્ટિએ વખારોના પ્રકારો, જેમાં 2 પ્રકાર આવે છે અને આ પ્રકારોનો ઉપયોગ તમે ઘણીવાર જોયો, બરાબર. તો એમાં આવે સૌથી પહેલો સામાન્ય વખાર અને પછી આવે છે વિશિષ્ટ પ્રકારની વખાર. હવે આ બંને વખારની અંદર મેજર ડિફરન્સ એ જ છે કે અમુક માલ કે સેવાનો સંગ્રહ કરવા માટે કરી અમુક સુવિધાઓ જે છે ફરજિયાત પ્રમાણમાં આપવી જરૂરી છે. એક્ઝામ્પલ તરીકે જ્વલનશીલ પદાર્થ આપણે મંગાવીએ છીએ બહારના આરબ કન્ટ્રીઝમાંથી કે ક્રૂડ ઓઇલ મંગાવીએ છીએ, તેનો સંગ્રહ કરવા માટે વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલ એટલે કે વિશિષ્ટ પ્રકારના આપણને વખારો રાખવા પડે કે જેની અંદર આગ લાગે નહીં, એવી બધી ધ્યાન તકેદારી આપણને રાખવી પડે. બીજી વસ્તુ આપણે બહુ જ વધારે નોટ ડાઉન કરીએ છીએ કે જ્યારે પણ ડેરી પ્રોડક્ટ કોઈ પણ ડેરીમાંથી આવતી હશે ને ત્યારે એની અંદર મે બી તમે જોયું કોલ્ડ સ્ટોરેજ હશે, સાદી ભાષામાં કહું તો એસી લાગેલી હશે ટ્રકોની અંદર, તો એ વિશિષ્ટ પ્રકારની વાહન વ્યવહારની સગવડ આવશે. એ આગળના મુદ્દામાં આપણે સમજશું, બરાબર. અથવા સાવ ઈઝી ક્વેશ્ચન છે વાહન વ્યવહારના પ્રકારોમાં. પછી અમુક જગ્યાએ એવા વખારો પણ રાખવામાં આવે છે, તમે મે બી જોયું હશે, મેં ચિત્રમાં પ્રયત્ન કર્યો છું તમને દેખાડવાનો કે કોલ્ડ સ્ટોરેજ ની અંદર પણ વિદ્યાર્થીઓ અમુક વસ્તુનો સંગ્રહ કરવો ફરજિયાત છે. તો આવા પ્રકારના વખારો પણ શું કરવામાં આવે છે? પૂરા પાડવામાં આવે છે. જે વખારોને વિશિષ્ટ પ્રકારના વખાર તરીકે ઓળખવામાં આવે છે. દૂધ છે, શાકભાજી છે, ફળ જે છે, એવી ઘણી બધી પ્રોડક્ટ જે ફૂડ પ્રોડક્ટ છે કે જેને કોલ્ડ સ્ટોરેજ ની અંદર રાખવું અનિવાર્ય છે, ફરજિયાત છે, ત્યારે આવા પ્રકારની સગવડ જે છે વખાર પૂરા પાડે છે, એને વિશિષ્ટ પ્રકારના વખારો તરીકે ઓળખવામાં આવે છે. અને યાદ રાખજો, એ વખારની અંદર તમને એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે સામાન્ય વખાર કરતા. શું કામ? કે તમે વિશિષ્ટ પ્રકારની સગવડ લ્યો છો. બીજી વસ્તુ, એ વિશિષ્ટ પ્રકારના વખાર માટે કરી તમને અમુક ફરજિયાત સરકારના નીતિ નિયમો માટે કરી અને એનઓસી લેવી પડશે, જેને કહેવામાં આવે છે નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ. કે ઘણી વખત તમે જોયું હશે કે અમુક પ્રકારના વખારો જે છે એના માટે તમને સરકારની પરમિશન લેવી પડે કે જ્વલનશીલ પદાર્થ તમે રાખો છો તમારા વખારની અંદર, સેવા પૂરી પાડો છો વિશિષ્ટ પ્રકારની, તો આજુબાજુના વિસ્તારોની અંદર એવી કોઈ ફેક્ટરી ન હોવી જોઈએ કે જેની અંદરથી હીટિંગનું પ્રમાણ વધારે હોય અને તમારા જે પણ વખાર છે એને નુકસાન પહોંચી શકે. કારણ કે તમે તમારા વખારોની અંદર ફટાકડા રાખો છો અને આજુબાજુ એમ સમજી લો એવી ફેક્ટરીઓ છે કે જ્યાં એમ સમજી લો કે હીટિંગનું પ્રમાણ વધારે છે, ધુમાડો વધારે રિલીઝ કરે છે, બરાબર, ચીમનીઓનું પ્રમાણ આજુબાજુમાં વધારે છે એવી ફેક્ટરીઓનું, તો તમે એ અમુક સગવડો માટે કરી તમને સરકારની ફરજિયાત પરવાનગી લેવી પડશે. સરકાર તમને મંજૂરી આપશે ત્યારે જ તમે એ વખાર ઓપન કરી અને સગવડ પૂરી પાડી શકશો. આ પરીક્ષામાં ક્યાંય આપણને લખવાનું નથી, મેં તમારી જાણકારી માટે કરી એક્સ્ટ્રા નોલેજ પૂરું પાડ્યું છે, બરાબર. ઓકે, હવે મુદ્દામાં લખવાનું શું છે તો યાદ રાખજો કે જે પ્રકારના માલના સંગ્રહ માટે, જાળવણી માટે, બરાબર, સુરક્ષા ખાસ કે અલાયદી સેવાની ન આપવી પડે એવા પ્રકારના વખારો. શું કહે છે? રિપીટ કરું છું કે જે પ્રકારના માલની જાળવણી અને સંગ્રહ માટે કરી, સુરક્ષા માટે કરી ખાસ પ્રકારની અલાયદી સેવા ન આપવી પડે એ પ્રકારના વખારો, એટલે કેવા પ્રકારો? સામાન્ય વખારો. હવે એનું ઓપોઝિટ જોજો, મુદ્દો રિપીટ કરું છું કે જે માલના સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટે ખાસ પ્રકાર અથવા અલાયદી સેવા આપવી પડે એને કેવા પ્રકારના વખારો કહે છે? વિશિષ્ટ વખારો કહે છે. 2 વખારોની અંદર આ જે મેં બોક્સ કર્યું છે એ મેઇન કીવર્ડ છે, જે બેનો મેજર ડિફરન્સ છે. બાકી જો તમે એઝ ઇટ ઇઝ લખેલું છે આગળ, સંગ્રહ, સુવિધા, જાળવણી, બરાબર, આ વસ્તુ છે. એટલે તમે સમજી ગયા છો. અર્થની દ્રષ્ટિએ પણ આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, બરાબર. ઓકે, હવે કઈ સગવડ પૂરી પાડવામાં આવે છે આપણે એકવાર જોઈ લઈએ છીએ અને કેવા પ્રકારના માલનો સંગ્રહ કરી શકાય એ આપણે એકવાર જોઈ લઈએ છીએ. શું કહે છે કે આ પ્રકારના વખારો મોટા પ્રમાણમાં જોવા મળશે, કારણ કે મેં તમને પહેલા જ કીધું કે સામાન્ય વખારોનું પ્રમાણ જે છે એ વધારે છે, કારણ કે જનરલી ઘણા બધા વેપારીઓનો ઉપયોગ કરતા છે એટલે. પણ વિશિષ્ટ પ્રકારની સગવડના વખારો ખૂબ જ ઓછા જોવા મળશે, બરાબર. કઈ રીતે જોવાની મુદ્દામાં કે છે કે એક્ઝામ્પલ તરીકે ફટાકડા, ઝેરી રસાયણો, પેટ્રોલ માટે ખાસ પ્રકારની ટાંકીઓની જરૂર પડે ત્યારે પણ આ વખારો પૂરી પાડે છે, બરાબર. મે બી તમે જ્યારે હવે જાઓ ને આવા બંદરો ઉપર કે આવા હવાઈ મથકો ઉપર કે તમે મે બી જોયું હશે કે રેલવે સ્ટેશન ઉપર આવી બધી અલગથી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. મે બી તમે નજરમાં નહીં આવ્યો, કારણ કે એ સુવિધા જે પણ આપવામાં આવે છે એ થોડાક દૂર ડિસ્ટન્સમાં આપવામાં આવે છે કે જેથી કરી આજુબાજુ જે પણ રહે છે પબ્લિક એનો ઉપર શું થાય? ડિસ્ટર્બન્સ ન થવો જોઈએ, બરાબર. ઓકે, હવે બીજું કહે છે કે આની અંદર ફળ, દૂધ, શાકભાજી માટે પણ કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા રાખવામાં આવે છે. અને આ મેઇન કીવર્ડ્સ મેં તમને અહીંયા રેડ પેનથી લખ્યું છે, હવે તમે સમજી પણ ગયા છો કે આ જે પ્રકાર જે છે વિશિષ્ટ પ્રકારના વખારોની કેવી છે, એ સામાન્ય વખારો કરતા ખર્ચાળ છે અને તેના માટે શું છે તો નિયમોનું પાલન કરવું પડે છે. આ હતા મુદ્દા. આઈ હોપ તમને સરળતાથી સમજાઈ ગયા હશે. એટલે વિદ્યાર્થી મિત્રો, હવે આપણને કોકવાનું દૂર કરવાનું છે.
એટલે ખાસ કહી દઉં કે તમે આ નોટ ડાઉન કરી લેજો, જે મેં અંડરલાઈન કરી છે મેઇન કીવર્ડ્સ છે, જે તમારી નોટ્સ બનાવતા હો પરીક્ષા લક્ષી તો એનામાં ખૂબ જ કામ આવી શકે છે. આનો હું સ્ક્રીનશોટ જે છે મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ અંદર પણ હું મૂકી દઈશ. સમયને ધ્યાનમાં લઈ આખો ચેપ્ટર પતશે લોહીની પીડીએફ બનાવીને મૂકી દઈશ. કદાચ તમે ઈ સોશિયલ મીડિયાના માધ્યમોમાં હજી પણ ન જોડાણા હો તો વિદ્યાર્થી મિત્રો લિંક મેં જે છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે, તમે બિંદાસથી જોઈન થઈ શકો છો. કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી, બરાબર. અને સમયને ધ્યાનમાં લઈ વળી પાછો તમારા માટે કંઈક નવી સરપ્રાઈઝ લઈને આવી રહ્યો છું. પરીક્ષા સુધી હું ડિક્લેર કરી દઈશ, એના ઉપર કામ ચાલુ છે, એટલે કામ પતશે એટલે હું તમને એ વસ્તુ મોકલાવી દઈશ, જે હું ટેલિગ્રામ ચેનલની અંદર જ મૂકવાનો છું. એની ટાઈમ તમને કોઈ પણ પ્રશ્ન હોય તો બિંદાસથી તમે કોમેન્ટ કરી શકો છો, અને વિડીયો કેવો લાગો એ મને ખાસ જાણ કરજો તમે કોમેન્ટ દ્વારા, તો પર્સનલી પણ તમે કહી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો મળ્યા વળી પાછો આપણે નવા ટોપિક સાથે. આગળ એસપીસીસી નો વિડીયો જોવાનો હજી પણ બાકી હોય તો ખાસ જોઈ લેજો. વાણિજ્ય વ્યવસ્થા સંચાલનનો વિડીયો તમે અત્યારે જોઈ રહ્યા છો, અને અર્થશાસ્ત્રના વિડીયો પણ વિદ્યાર્થી મિત્રો આ ચેનલ ઉપર મૂકવામાં આવ્યા છે. એટલે જે પણ વિદ્યાર્થીને કોન્સેપ્ટ ક્લિયર નથી થતું એ લોકોને ખાસ આ વિડીયો શેર કરો, કે જેથી કરીને કોન્સેપ્ટ ક્લિયર થાય. અને બીજી વસ્તુ યાદ રાખજો કે પરીક્ષાની અંદર તમે ગોખેલું હોય ને એના કરતા સમજેલું હશે ને જો તમે પેપર લખતા હશો ને એટલી મજા આવશે, કારણ કે તમે સમજેલો છે મુદ્દો, અને કોઈ તમને પૂછશે ને તો એઝ અ કોમર્સના સ્ટુડન્ટ તરીકે તમે અમુક ગાઈડ પણ કરી શકશો. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. મળ્યા વળી પાછો આપણે નવા ટોપિક સાથે. હું સાઈડમાં આવી જાઉં છું, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. મળ્યા નવા ટોપિક સાથે, ત્યાં સુધી બાય બાય.